અને હવે વાત વડોદરાની કે જ્યાં રેશન કાર્ડને લગતા કામ 3 જેટલા દિવસથી અટવાયા છે અને ડિજિટલ ગુજરાતના રેશન કાર્ડનું સર્વર 3 દિવસથી અહીંયા ઠપ થયું છે। રેશન કાર્ડના કામ માટે અરજદારો ધરમનો ધક્કો ખાઈ રહ્યા હોય પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। નાગરિક સેવા કેન્દ્રમાં અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી અને તેમ છતાં આ સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં, જેથી લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાજ્યભરમાં શનિવારના દિવસથી રાજ્ય સરકારનું ડિજિટલ ગુજરાતનું જે સર્વર છે એમાં ખામી સર્જાઈ છે અને એના કારણે રેશન કાર્ડને લગતા કામગીરી છે થઈ રહી નથી। શનિવારથી જ લોકો વડોદરાની જે નાગરિક સુવિધા કેન્દ્ર છે ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે। આ લાઇનમાં બેસેલા લોકો પોતાના રેશન કાર્ડને લગતું કામ કરાવવા આવ્યા છે, પરંતુ છેલ્લા 3 દિવસથી એટલે કે શનિવારના દિવસથી આ સર્વર ઠપ છે ને એના કારણે લોકો રાહ જોઈ રહ્યા છે। અહીંથી ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરી તેમ છતાં સર્વર શરૂ નથી થતું અને એના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામથી આવી અને અહીંયા કામ કરાવવા માટે લોકો બેઠા છે। શું કહો છો, ક્યારથી ધક્કો ખાઈ રહ્યા છો, શું કામ કરાવવા ખાવ છો? મારે પપ્પાનું નામ ચડાવવાનું છે તો 2 દિવસથી ધક્કા ખાઉં છું તો એ સર્વર ડાઉન છે એવું કે છે આ લોકો। કામ નથી થયું? નહીં થઈ ગયું। શું કહો છો, આપ શું કામ લઈને આવ્યા છો? સાહેબ, મારે બી બાબાનું 12મા છોકરો 12મું ભણે છે, એનું આધાર કાર્ડમાં નામ ચડાવવાનું છે। આધાર કાર્ડમાં બોલે છે પણ અહીંયા કોમ્પ્યુટર નથી બોલતો। એનું નામ ચડાવવા માટે હું 2 દિવસથી ધક્કા ખાઉં છું। રોજ ભાડું બગાડીને આવવું પડે છે સાહેબ મારે, રિક્ષાનું સટઅપ। અને અહીંયા આવું કહે છે 12-30 રૂપિયા ફોર્મ ભરવાના આવે। 2 દિવસની તારીખ ચેન્જ થઈ જશે, મારે બીજું શું કરવાનું? નવું ફોર્મ ભરવાનું સાહેબ। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અંકલ, કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છો સર્વર? દિવસથી એમ્બ્યુલન્સ પર રજા રાખીને બેસું છું, કોઈ ધ્યાન આપતું નથી। નેતાઓની જગ્યા આપણે ધક્કા ખાવાનું મરો। રેશન કાર્ડમાં નામ કમી કરવાનું છે, કાગળિયા તૈયાર છે તો અહીં કે છે સર્વર ડાઉન છે। સર્વર ડાઉન છે અને એના કારણે કામ નથી થઈ રહ્યું। લોકો છે આ પોતાની જે વ્યથા છે કોને રજૂ કરવી, કારણ કે રાજ્ય સરકાર સુધી રજૂઆત તો કરી છે લોકોએ, પરંતુ નથી થઈ રહ્યું। ત્યારથી ધક્કા ખાઈ રહ્યા છો સર્વર બંધ? वो ये राशन कार्ड में नाम कमी करवाना 3 दिवस से धक्का खा रहे हैं। संडे बीच में आ गया, मंडे फ्राइडे होता है, मंडे को आए तब नहीं हुआ, आज ट्यूजडे को आए वो नहीं हुआ, पता नहीं कब हो गया। मुश्किल कब तक इंतजार करें? રેશન કાર્ડમાં નામ સુધારા કરવા માટે, નામ કમી કરવા માટે અન્ય જે કામગીરી છે એના કારણે લોકો આવી રહ્યા છે, પરંતુ શનિવારના દિવસથી આ જે સર્વર છે ડિજિટલ ગુજરાતનું એ ઠપ છે ને એના કારણે રેશન કાર્ડની કામગીરી નથી થઈ રહી। આખા રાજ્યમાં સમસ્યા સર્જાઈ છે। વહેલી તકે જે સર્વરની ખામી છે દૂર કરવામાં આવે તો નાગરિકોના ધરમ ધક્કા બંધ થાય। શનિવારના દિવસથી સર્વર બંધ છે, તેમ છતાં હજુ સર્વર શરૂ નથી થયું ને એના કારણે રેશન કાર્ડને લગતી કામગીરી બંધ છે અને લોકો છે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો 3 દિવસથી સર્વર ઠપ છે અને અરજદારો અહીંયા ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે। ટિકિટ ભાડા ખર્ચીને તેમને અહીંયા આવવું પડે છે, પરંતુ કોઈ પણ પ્રકારનું કામ નથી થતું, જેથી લોકો હેરાન પરેશાન છે। અને 3 દિવસથી સિસ્ટમ કે જેનું સર્વર ઠપ છે, જેના કારણે અરજદારોને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। વડોદરાની આ પરિસ્થિતિ છે। રેશન કાર્ડના કામ માટે અરજદારો હેરાન થઈ રહ્યા છે, પરંતુ આ બાજુ 3 દિવસથી આ સિસ્ટમ ઠપ છે। અરજદારો હેરાન પરેશાન છે। તેમની સાથે વાતચીત કરી, તેમણે પોતાની વેદના, તેમણે પોતાની મુશ્કેલી પરેશાની જણાવી। રેશન કાર્ડના કામ કરવા માટે અરજદારો અહીંયા આવી રહ્યા છે, પરંતુ આવતાની સાથે જણાય છે કે ધરમનો ધક્કો થયો છે। નાગરિક સેવા કેન્દ્રમાં અરજદારો હેરાન છે અને 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે। ગાંધીનગર સુધી રજૂઆત પણ કરવામાં આવી આ વાતને લઈને, પરંતુ પરિસ્થિતિનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા હવે તેમનામાં રોષ છે અને તેઓ ડિજિટલ ગુજરાતનું રેશન કાર્ડ સર્વર 3 દિવસથી ઠપ છે અને 3 દિવસથી અરજદારો અહીંયા આવી રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કામ નથી પતી રહ્યા, જેના કારણે તેઓ હેરાન પરેશાન છે।